દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 अब यादों के कांटे अब यादों के कांटे इस दिल में चुभते हैं. इस दिल में चुभते हैं. ना दर्द ठहरता है ना दर्द ठहरता है. ना आंसू रुकते हैं. ना आंसू रुकते हैं. अब यादों के कांटे अब यादों के कांटे इस दिल में चुभते हैं. इस दिल में चुभते हैं. ना दर्द ठहरता है ना दर्द ठहरता है. ना आंसू रुकते हैं. ना आंसू रुकते हैं. तुम्हें ढूंढ रहा है प्यार. तुम्हें ढूंढ रहा है प्यार. हम कैसे करें इकरार. हम कैसे करें इकरार. हम कैसे करें इकरार हम कैसे करें इकरार. कि हाँ तुम चले गए. कि हाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश. चिट्ठी न कोई संदेश. जाने वो कौन सा देश. जाने वो कौन सा देश. जहाँ तुम चले गए. जहाँ तुम चले गए. ये मृत्यु लोकी देश. ये मृत्यु लोकी देश. यहीं छूटे रागो देश. यही छूटे रागो द्वेष. जी कबूल कर हमें. जी कबूल कर हमें. जहाँ से सभी गए, जहाँ से
से सभी गए। गति चारों है परदेश, गति चारों है परदेश, और आत्मा है स्वदेश, और आत्मा है स्वदेश। स्वरूपी अमर भये, स्वरूपी अमर भये। एक दिल पे लगा के ठेस, एक दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। ये दुनिया है विदेश, ये दुनिया है विदेश, ब्रह्मांड भी है परदेश, ब्रह्मांड भी है परदेश, है भीतर में सर्वेश, है भीतर में सर्वेश। ज्ञानी दिखा गए, ज्ञानी दिखा गए। दादा का है संदेश, दादा का है संदेश, है केवल सिद्ध परमेश, है केवल सिद्ध परमेश। ज्योति अखंड जले, ज्योति अखंड जले, शुद्धात्म पद स्वदेश, शुद्धात्म पद स्वदेश, अपना घर में ही प्रवेश, अपना घर में ही प्रवेश। स्वयं शिव अमर भये, स्वयं शिव अमर भये। चिट्ठी न कोई संदेश, चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश, जाने वो कौन सा देश, जहाँ तुम चले गए, जहाँ तुम चले गए। कि हाँ तुम चले गए, जहाँ तुम चले गए। હવે બે ત્રણ સત્સંગ કરીએ આપણે આવ્યા છે એમાં આપણા વડીલ મહાત્મા સુરેશભાઈ પૂછે છે કે જોયા વગર જણાય નહીં. ઇફ યુ ડોન્ટ સી યુ કાન્ટ નો. ઘણી સત્સંગને બધા ઘણા પ્રસંગોમાં આ વાત જેવા જેવા આપણું વાતાવરણ હોય
નિમિત્તો બધા ભેગા થયા હોય, સત્સંગનું વાતાવરણ જામ્યું હોય એ પ્રમાણે નીકળ્યા કરે. આપણું આ વિજ્ઞાન એવું નથી કે શબ્દના એક જ ઢાંચામાં જ નીકળે, એવું કશું છે નહીં ઉત્તમભાઈ, ખબર? એટલે જેવું વાતાવરણ સત્સંગ અને સત્સંગનો ઓરા અને એનું બધું વાતાવરણ જામ્યું હોય તે પ્રમાણે ચાલ્યા કરે. શાહ સાહેબ જોયા વગર જણાય નહીં, એ તો સિદ્ધાંત છે બહુ મોટો. જોવું ને જાણવું, આ એટલો મોટો સુંદર સિદ્ધાંત છે કે આ જ સિદ્ધાંતને આપણે આ હોલિસ્ટિક વિઝને કરીને અક્રમ વિજ્ઞાન કેવી રીતે સમજાવાય કરી શકો ઉત્તમભાઈ? આપ સમજ્યા? એના પર તમે થોડું લખી નાખજો, તમારું કોન્ટ્રીબ્યુશન આપજો ઉત્તમભાઈ. હા, આ લોકો ભરી ભજો, કોઈમાં અમદાવાદમાં ભજો, ગમે ત્યાં. જોવું અને જાણવું એ આજનું વિજ્ઞાન, આજના વિજ્ઞાનમાં બુદ્ધિ અને બુદ્ધિના સાધનથી મન અને મનના સ્તર ઉપર જેવી રીતે આ ભૌતિક વિજ્ઞાન આખું એના પર રચાયેલું છે, જેમાં ચિત્તની ભૂમિકાને કોઈ સ્થાન બહુ છે જ નહીં. ના, એ આખું ભૌતિક વિજ્ઞાન એ જોવું ને જાણવું કેવી રીતે સમજે? ધર્મોમાં પણ આપણે સામાન્યપણે જોઈએ છીએ, આજે આ કાળમાં ધર્મોનું બધું આરાધન થાય છે, એના વ્યાખ્યાનો થાય છે, ઉપદેશો થાય, બધું જ થાય. એમાં પણ આ મનના સ્તર ઉપર અને બુદ્ધિના અજવાળાથી આપણને ઘણી બધી બાબતો આ જોવા જાણવાના વિશે આપણે કરી છે. આમ તો આત્માને માટે લાગુ કરીએ, પણ વાત આવી રીતે થઈ હોય વ્યવહારથી. એટલે જોવું ને જાણવું એ તો સિદ્ધાંત છે, એ મૂળ સિદ્ધાંત છે. અને એના ઉત્તરદાયિત્વ પણ વર્તમાન દેહમાં, જીવનમાં બધાને કામમાં લાગે એવો છે. જો જોવું ને જાણવું સિદ્ધાંત સ્વરૂપે એ દેહની અંદર, આપણી અંદર સિદ્ધાંત સ્વરૂપે ના હોય તો આવી રીતે ના રહી શકે. પણ આ બધાને કામમાં લાગે એવું છે. એટલે આ વિજ્ઞાન છે, સમજાવવા જેવું છે, બહુ મજાનું છે સુરેશભાઈ. આજે વ્યવહારમાં પણ સી એન્ડ લર્ન એ સિદ્ધાંત તો હોય છે જ. આપણે સ્કૂલોમાં બધામાં નાના બાળકોમાંથી મળીને સિદ્ધાંત લેવાય છે. જેવું જોશો તેવું શીખશો. જાણે તો શીખે ને. એટલે આ જોવા પર બહુ ભાર છે આમાં, અને જાણવું એ તો એને ફોલો થાય છે. પરંતુ એ જાણેલા જોયા વગર જોયેલું નકામું છે. જાણેલા સાથેનું જોયેલું હોવું જોઈએ. એ આખો સિદ્ધાંત. એટલે જોવું ને જાણવું એ કંઈ બે જુદી વસ્તુઓ નથી અને જુદી રીતો નથી, જુદા પડવું નથી એમાં, પરંતુ એક જ છે, એક જ છે. મૂળ જાણવું છે. અને બધા જીવનના બધા જ આપણા વ્યવહારોમાં જોઈએ આપણે તો છેવટે તો આપણે જાણવા પાછળ જ જઈએ છીએ ને. ગમે તે વસ્તુ હોય, વ્યવહારની હોય, કોઈ પણ હોય, એટલે સમજીએ તો જ આપણે જણાય ને. એટલે જાણી લીધું, સમજી લીધું, સમજી લીધું એને જાણી લીધું કે છે. એટલે જાણવાનો માર્ગ આવી રીતે સમજણનો માર્ગ છે, પણ જોવાની રીતે કેવી રીતે
તો કે વ્યવહારમાં આ મૂળ સિદ્ધાંતના અભાવમાં એ પ્રયોગમાં સ્વરૂપમાં છે આખો. એટલે ધર્મોમાં અને શાસ્ત્રોમાં એને એની રીતે લીધું છે અને ભૌતિક વિજ્ઞાનમાં આ પ્રયોગના સ્તરે લીધું છે. એને મનનું સ્તર કહેવાય, બુદ્ધિનું સ્તર કહેવાય, ગણિત એનું લીધું હોય પાછું બધી રીતે, ગણિતની બધી શાખાઓથી એ પાછું પુરવાર થવું જોઈએ. આ બધી વાતો સારામાં સારા એજ્યુકેશનના ઊંચા સ્તરવાળાઓ પણ આમાં છે સાહેબ. એટલે આ સિદ્ધાંત એટલો બધો અદ્ભુત છે અને ગંભીર છે કે એને સામાન્ય સ્તર પર બધાને પહોંચી વળે એવો સમજમાં લઈ શકાય અને ટૂંકામાં સિદ્ધાંત સ્વરૂપે એની સમજ આપી શકાય. ઉત્તમ શાહ આપણને સુનિલભાઈ સમજાવ્યું ને, અને લાર્જ વિડ્થ અને લિમિટેડ ડેપ્થ, બ્રીફ ડેપ્થ. સિદ્ધાંત તો બ્રીફ ડેપ્થમાં જ હોય, સૂત્રમાં જ ચાલ્યો જાય. એટલે આ જો મૂળ સિદ્ધાંત ના જાણે છતાં પણ આ કોઈ પણ એક્સેપ્ટ કરશે. ના કરે શું? કોઈ પણ એક્સેપ્ટ કરે. બચ્ચાને પૂછો તો બચ્ચાને એની ભાષામાં પણ સમજાવશે તમને. આપણે કહીએ એને એની ભાષામાં કહેવું તો પડે છે. સાહેબ થાય બચ્ચાને કહીએ તો એ છોકરાને કોઈ પણ વસ્તુ એને પકડાવવા માટે સમજથી એને કહીએ કે શું જોયું એટલે તને ખબર પડી ને એમ એવું છે. એટલે આ તો પ્રયોગ સ્વરૂપે આજે સ્કૂલોમાં અને શાળાઓમાં બચ્ચે કિન્ડર ગાર્ડનથી લે છે બધા. આજનું એજ્યુકેશન એવું છે આજે. સમજાય છે? શાહ સાહેબ આપ તો બધું બહુ ભણાયા છે બધા એને. તમને શું લાગે છે? એટલે જાણવાના પરિણામ માટે જોવાનું છે. કોઈ પણ વસ્તુ આપણને સમજાય, એની ગેડ પડે ત્યારે જ આપણને સમજાય કે આપણે એને એક્સેપ્ટ કરીએ અને આપણામાં સ્થિર થાય. પણ એવા જોયા પ્રમાણે એ જ્યાં સુધી જોઈને સમજાય નહીં ત્યાં સુધી એ નહીં થાય. હવે અહીંયા આગળ આપણા વિજ્ઞાનમાં એને વાત કરીએ તો અહીંયા આગળ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ આવે છે. શું કહ્યું? આજ્ઞા ધર્મ એવું બોલવાની જરૂર નથી, પણ વ્યૂ પોઈન્ટ જોવું, દ્રષ્ટિ, બસ એ આવે છે. એટલે સિદ્ધાંત પર ચાલી જાય છે. એટલે સૃષ્ટિને સમજવા માટે દ્રષ્ટિ હોય એ દ્રષ્ટિ પ્રમાણે સૃષ્ટિ સમજાય કે નહીં. બાળક અને બાળકના દ્રષ્ટિના પ્રમાણમાં એને એ સૃષ્ટિ સમજાય અને જીવનના બધા જ આપણા સ્ટેજીસમાં એ પ્રમાણે સમજાયા કરે આપણને. અને પોતાને જ જાણવા માટે પોતે જોવાવો જોઈએ. એ ધીમે રહીને કોર ઉપર લેવું પડે છે. પોતે એટલે કોણ? તો કે હું તે હુંને જાણવા માટે મૂળ સિદ્ધાંત સ્વરૂપે એ જોવાને જાણવાના સ્વભાવવાળો એવો હું આ શરીર જીવન આપણું જીવતા છીએ તો એ રીતે વાત કરી શકાય. હવે આત્મા માને ના માને વાત જુદી, સ્પિરિચ્યુઆલિટી માને નહીં જુદી વસ્તુ થઈ ગઈ. કોઈ પણ રીતે આપણે નહીં કહેવાનું, પણ એ છે. જીવતો ના હોય એ શું જુએ ને જાણે? સુરેશભાઈ કશું ના જાણે. આ વાત છે. એટલે જીવન
અને જોવું જાણવું એટલું સંલગ્ન છે. આના પરથી કોઈને માને ના માને વાત જુદી, પણ આજનું વિજ્ઞાન પણ એના લોજિકના સ્તર ઉપર એની એમ્પિરિકલ બધી જ રીતે જે રીતે જોવું હોય તે રીતે એને કાંઈ ને કાંઈ રીતે આપવું પડે એને. અહીંયા આગળ એના સમાધાન વૃત્તિમાં ક્યાંક કંઈ અંદર દિલમાં સમાધાન રહ્યા કરે, પણ મનાય નહીં, કારણ કે મનના સ્તર ને બુદ્ધિના સ્તર છે ને, શું કરે. એટલે આ તો આપણે અહીંયા આગળ સત્સંગની ભાષામાં સુરેશભાઈ પૂછે છે, સત્સંગની ભાષામાં પૂછે છે, એટલે આપણે સત્સંગની ભાષામાં લઈએ તો દાદા ભગવાને કહ્યું કે મને દાદા ભગવાન સ્વરૂપે તમારે જાણવા હોય તો એ દાદા ભગવાન સ્વરૂપે જોયા વગર કેવી રીતે જાણી શકશો? અને દાદા ભગવાનને જોવા હોય તો કેવી રીતે જોવા? અમારે તરુબેન પૂછતી હતી, છે ને કંઈ? હા, આપણે બધા જ મળ્યા છીએ. એમ પટેલની હાજરીમાં દાદા ભગવાન એમને મળ્યા છીએ તો આપણે જોઈએ, નજર પડે, અને આપણે જ્યાં જ્યાં નજર પડે બધા પર પડે તો આપણે શું જોઈએ છીએ? આ વાત છે. એટલે આપણે અહીંયા આગળ અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતમાં જેમની જે દ્રષ્ટિ છે, અગર તો બુદ્ધિએ કરીને પણ અક્રમ વિજ્ઞાનની સમજ જેટલી પણ ગ્રહણ થઈ છે એ બધા માટે જુએ તો શું જાણે, શું જુએ ને શું જાણે, આ વાત છે. એટલે બધાને આપણે જોઈએ તો જીવતા જોઈએ છીએ, જીવતા જોઈએ છીએ તો જાણવું શું છે? એમાં કંઈ નવું જ્ઞાન શું છે? જીવતા જોઈએ છે તો આ જોઈએ કે છે તો, અને બધાની એવી તો સંમતિ હોય છે જ દરેકને, બધા વિજ્ઞાનીઓ હોય કે ગમે તે હોય, કે આ જીવન અને શરીર એ સ્થાયી નથી, પરપેચ્યુઅલ નથી, એ કાયમનું ટકવાવાળું નથી. આ વાત છે. અને એમાં એને આ જાણવું છે, જોવું જોઈને તો શું કેવી રીતે જુએ કે જણાય? તો આ અસ્થાયી શરીરમાં શરીર અસ્થાયી થાય છે અને જીવતું છે. બેના ભેદમાં જીવતા શરીરમાં ને અસ્થાયી શરીરમાં જીવતું નથી, એમાં બેમાં ભેદ જાણે સમજે તો શું થયું? બન્યું શું? તો વિજ્ઞાન જો વિજ્ઞાનમાં જ છે તો બન્યું શું બેમાં? અહીંયા કૃપાળુદેવને એટલી નાની વયમાં 7 વર્ષની વયમાં જ્યારે એટલા બાળક અવસ્થામાં છે અને નજીકના પડોશમાં એમને જે વાલથી રમાડતા હતા એવા વૃદ્ધ ગુજરી જાય છે ને અચાનક એમના સંસ્કાર માટે લઈ જવામાં આવે છે બધી રીતે. તારા જોઈને એમને આશ્ચર્ય થાય, આ શું કરે છે? આ શું છે? કેમ કરો છો? શું કરો છો? તો બધા સમજાવે છે કે મરી ગયા એટલે શું? તો કે હવે અમને બારી તો એમને બહુ આશ્ચર્ય જિજ્ઞાસા થાય છે. લો શાના માટે? તો કેમ મારી નજરે જોઉં છું ને આ છે, કેવી રીતે બની શકે? આજે જ્ઞાન એમ થયું શું તો પછી આમાં બેની વચ્ચે? કે એને ના આવવા માટે કહે છે કે ગભરાઈ જાય બાળક છે એટલે એ છાનામાના જઈ અને બધી ક્રિયા થાય છે તો આગે જઈ અને બાવળિયાના ઝાડ પર ચડી, અહીંયા બાવળિયો જ આવે છે સાહેબ, હા, શ્રીમદ રાજચંદ્રજીમાં. એટલે જરા બાજુ ધીમે રહી શાંતિ ચડી અને જોયા કરે, જોયા કરે છે કે બધા નજરે ના પડે. તો બધી ક્રિયાઓ જુએ છે. જોઈને જોતા કે આ થયું શું તારે? આ બાળક છે શું છે? ગયું શું? આ વાત એમાંથી કેટલી મોટી વાત નીકળી, બોલો. અને કહે છે જાતિ સ્મરણ જ્ઞાન, એટલે પોતાને આ અસ્થાયી દેહમાં એમને આખું જાતિ સ્મરણ જ્ઞાન, એટલે એમના ભૂતકાળની અવસ્થાઓ એ બધી એમને
સમજાઈ. આ જોઈ કહીએ છીએ એ સમજવાનો ભાગ છે. આમ તો જોવાનું જ ખેંચ બને છે. જુઓ આજના બાળકના શરીર આટલા દેહમાં એ જોવાની ક્રિયા કેવું કામ કરે છે. આપ સમજ્યા? આ જોવાના પ્રકારો અને એ જોવાનું કોઈ પણ સાયન્સમાં પરિણામ લાવવા માટે એનું અંતિમ પરિણામ તો બધાને ઈચ્છા હોય છે કે આ પરિણામ તો જોવું ને જાણવાનું પરિણામ આપણે ઈચ્છતા હોઈએ તો શું એવું કયું જોવાનું હોય કે જેથી જાણવાનું પરિણામ આપણું એસ્ટાબ્લિશ થાય, આપણને પ્રત્યક્ષ થાય. હા, એટલે પછી ત્યાં આગળ આ બધું એમને તો જાતિ સ્મરણ જ્ઞાન કે છે, એટલે એ પણ મટીરિયલ જ્ઞાન થયું. એમાં પણ જુઓ એમના પોતાની પાસ્ટની એટલે ભૂતકાળની બધી અવસ્થાઓમાં ક્યાં સુધી ક્યાં કેટલા ભાવ એટલે કે કેટલી લાઈવ્સ એ બધી જીવનો એ સમજાયા આવું નથી. અને આજે હું છું એ શાને કારણે એ પણ એમને પકડાયું. આ બહુ મોટી વાત થઈ. દાદા ભગવાન એ ઋષભદેવ ભગવાનના સમયથી છે અને આટલા બધા સમયથી એમને ઘણા પાઠો અને ઘણું બધું આમાં એમને ભાગે આવ્યું શીખવાનું કે આ દેહ કરીને આ શું છે, આ થઈ ગયું શું, છે શું અને થશે શું કે છે આ બધા પરિણામોમાં. પરંતુ એમને થશે શું એમાં પડ્યા નહીં. આ થઈ ગયું ને એમાં જોયું કે નહીં, આમાં કંઈક ગૂઢ કંઈક એક એવી લિંક છે, એક કડી ખૂટે છે એવી ગૂઢ કે જે જો મને જ્ઞાત થાય, ખુલ્લી થાય તો આ બધું રહસ્ય ખુલ્લા થઈ જાય. અને કાયમનું જોવા જાણવાપણું, કાયમના સ્વરૂપનું આપણું તે પોતે એ આપણે હોઈ શકીએ. બહુ સરસ એમને એટલે જીવન જ એવા ગયા. પર્ટિક્યુલરલી આવી રીતે નથી ગયા પણ બધાને જોઈને ગયા છે. સાહેબ સાધુઓને જોયા, સંસારીઓને જોયા, આ જોયું તે જોયું તો આમાં તો પછી આવે મારે કેવી રીતે રહેવું આ જોવામાં. તો આ જીવન જીવાય એમાં જીવવું કેવી રીતે, એમાં જીવવામાં જોવા જવાનું આવી જ જાય ને. એટલે એમને જોયું કે આપણું આ કાયમનું આવું હોય અને આવવા જવાવાળું ના હોય એવું જોવા જાણવાવાળું ના પોસાય આપણને. તો કાયમનું જોવા જાણવાવાળું હોય તે પછી આ ભાંજગડ જ નહીં કશી. શરીરની રીતે હોય ને આપણે તો આપણે થઈ ગયા પછી શું ક્યાં છે કે શરીર જોડે ક્યાં ઝઘડવું છે આપણે. આ વાત એટલે એ ગુડ લિંક આખી અને ગુપ્ત રહસ્ય એના માટે પડેલા અને એની શોધખોળ કે છે અમે આટલા અવતારોથી કરી ત્યારે આ કાળમાં સહજ સ્વરૂપે એ ખુલ્લી થઈ ગઈ. એ જ્ઞાન થયા પહેલાં હતું ખરું એમની પાસે ઉત્તમભાઈ, પરંતુ અનુભવ પ્રમાણ ખૂટતું હતું. આપ સમજ્યા ઉત્તમભાઈ? અનુભવ પ્રમાણ ખૂટતું હતું. કયું તો કે વર્તમાનતાએ જોવા જાણવા પણ પરચીવલ પણ હોય અને એમાં જે અને જીવનમાં મોટી સંજ્ઞા જો નડતી હોય તો એ ભય સંજ્ઞા છે. શું કહ્યું? ભય સંજ્ઞા. આ ભૂતકાળના ભો પ્રકાર તો ઘણા હોય છે અને એ આપણે ચાલુ જીવનમાં પણ આપણને એ સ્વરૂપે રહ્યા કરે છે. એમાં એમને ભડકાર તો બધા નીકળી ગયેલા હતા, બધા નીકળી ગયા હતા. ઈચ્છાઓ આ જીવનો ઉપર જતાં આટલી બધી શોધખોળો ને એમાં પોતાની ઈચ્છાઓ મારી નથી નાખી એમને, પણ નક્કી થઈ ગયું કે આવું છે તો આમ જ અને ખુલ્લું થાય એના માટે બસ આમ તો કુદરતી પણ જીવાતું ગયું એમનું. પણ કઈ રીતે તો કે કાયમના આવા રૂપે આપણે હોવાપણા માટે કી જવાનું. એટલે આત્મા સંજ્ઞા રૂપે તો હતો જ એમની પાસે. સાહેબ એટલે જીવવાના
બધા માર્ગ વધારે આત્મા તરફ નાખી દીધા અને શરીરથી જીવવા માટે, શરીરને જીવવા માટે, શરીરના જીવવાના માર્ગ એના જે જરૂર હોય બેઝિક જરૂરિયાત એટલા રાખ્યા. એટલે આ કાળમાં દાદા ભગવાન પ્રગટ થઈ શક્યા. એટલે આપણને સવારે આપણે સત્સંગ હતો ને, પૂછીને ભર્યું હોય તો જ છે ને, જ્ઞાનીને પૂછ્યા વગર ભર્યું હતું બધું. આ વાત છે. અને વ્યવહારમાં કહેવાય છે ને સાહેબ કે પૂછતા નર પંડિતા. પૂછતા નર પંડિતા એટલે શું સાહેબ? પૂછતા નર પંડિતા. પણ આજે આપણે જોઈએ તો જ્યારે મોટા થઈ જઈએ છીએ આ બધું છે, હવે શું પૂછવાનું? આપણને ખબર નથી. દાદા ભગવાન એ ઉંમરે પણ, મોટી ઉંમરે પણ એ બાળક જેવા હતા. બોલો. અને સત્સંગ જે કર્યો છે ને, આપણે વાત કરે તો આપણી પાસે પાકી કરાવે અને પછી એમની કરે સીધા. આવું જ એમનો બધો થયો છે, બધાની જોડે થયો છે. યોગેશ્વરજી નથી થયો કે કેટલી કેટલી રીતે થયો છે. એ પોતે હું પણ એવી રીતે રહ્યા જ નહીં. આ વાત જોવાની છે તારે. એ જોવું જાણવું એમનું એટલું બધું સરસ ખુલ્લું થયું સુરેશભાઈ. અને આપણને આપણે તો કહીએ કે આપણામાં કશી બરકત નથી, કશું નહોતું, આ તો એમને જ બધું કરી આપ્યું. પણ એમને પણ જસ તો બધું આપણને જ આપ્યો કે તમારું પુણ્યનું બંધ પુણ્ય, અને અમે તો નિમિત્ત. હવે નૈમિતિક સંજોગ તો હોય જ ને. એટલે નૈમિતિકપણે અમારાથી આ બન્યું, કર્યું કશું નહીં અમે, કે તમે તમારા પોતાના જે કાયમના સ્વરૂપના છો એના ભાન પણ આમાં આવી ગયા. તો માન્યતાનો પ્રકાર, એ માન્યતાનો પ્રકાર આપણે આપણા સ્વરૂપનો હોવાપણામાં ના હોવાપણામાં બે રીતે છે. માન્યતાના પ્રકારોનો આખો વિકાસ કેટલો બધો થાય છે કહો. આખો વિકાસ અને વિકાસની ભૂમિકા આ માન્યતાના પ્રકાર પર રહેલી છે. આપણે ચા ચટણી ભજીયાવાળા ખરા સાદા બધા અત્યારે એમ જેવું છે, સમજે. મોટા થાર ને બાર બધું શું કરવું છે આપણે? મોડું અહીંયા ચટાકદાર થવું જોઈએ કે તો પણ અંદરથી એ કે આવું કંઈ આ તોફાનું ના આવે ને કસ બસ આ બધું પોસાય નહીં આપણને. અને ચા ચટણી તો ખાઈએ કંઈ ખા કરે જ નહીં. બધી વાત કરી લે, કેટલું કરે. એટલે આવા ભાવ આવા બધા હોય તો જ દાદા ભેગા થાય, નહીં તો ના થાય. એટલે પુણ્ય એને ગયું, પુણ્યનું બંધી પુણ્યનો યોગ એક જાતનો પ્રકાર છે. આ તો બધા શું સુષુપ્તમાં પણ આપણે આપણી ઈચ્છાઓ એટલી બધી નહીં કે ભટકાઈ મારે, પણ આ કે જાણીએ નહીં કે સ્પેસિફિકલી કે અમારે છૂટું છે જ્ઞાન જેવું. બધા પાછળથી કે હું તો અમે જ્ઞાની શોધતા હતા, અમારી જ્ઞાની શોધમાં જ હતા, આજે ભેગા થઈ ગયા. એ તો પછી બોલાય છે. પોતાનું આગવું ના નીકળે એમાં કશું, કોઈનું આગવું ના નીકળી શકે, બહુ મુશ્કેલ છે. હા, પુણ્યનું નિમિત્ત અને યોગ ખરો એવું બની શકે છે. કોઈને કોઈ પ્રકારનું હોય. હવે દીપકાનંદજી છે બધું કેટલું એમને કરતા હતા, સાધનો નહોતા થતા, અને કેવો યોગ બેસી ગયો, ખરું કે નહીં? તો અંદર પુણ્ય હોય એના કારણે યોગ બેઠો ને. નહીં તો પેલા માસી કઈથી મળ્યા તમને? હે આપ તો વાણી કેમ નહીં વંચાઈ તમને? જો કઈનું કંઈ બની ગયું, નહીં તો તૈયાર જ હતા ને તો બધા કે છે. પછી આપણે પાછળથી કહે છે કે મને ના મનમાં બરોબર છે, આ તો જગાડ્યા પછીનું છે, જગાડ્યા પછીનું. પરંતુ તમારા પુણ્યના યોગોમાં આ પ્રકાર હતો, નહીં બની શકે નહીં યાર. આપણે જન્મના સંસ્કારોથી
આવ્યા છીએ એના કરતાં આ આપણી પાસે સુષુપ્ત હોય એ બહુ કામ કરે છે. પુલિનાનજી સમજાય છે. એટલે જોવું જાણવું તો બહુ એનો તો કંઈ છેડો આવે ને એવું એટલું લાંબુ છે. એવું છે કે જણાયા વગરનું જોવું એ જોયું નથી કહેવાતું, એ સ્થાયી નથી. જણાયા સાથેનું જોવું હોય તો જ કામ ના કરે. પણ કયું જણાયું? તો કે બીજ સ્વરૂપે જણાવેલું છે. ત્યારે બીજ સ્વરૂપે જણાય છે તે જણાવું જોડવા ભેગા સ્વરૂપે બીજ હોય છે આખું. અહીંયા આગળ બોધ બીજ કે જ્ઞાન બીજ કે જ્ઞાન દીક્ષા કહે છે. આજે વ્યવહારમાં પણ આપણે જોવું જાણવું તો પછી અસ્થાયી સ્વરૂપે કેટલાય પ્રકારે હોય છે. એવું બધું. એટલે આ ખાસ મૂળ વસ્તુ આપણને ભેદ જ્ઞાન દીક્ષામાં, જ્ઞાન દીક્ષાથી એટલે કે અભયદાન, આપણે આપણા જ પોતાના હોવાપણાનું જે કાયમના છે એવાનું આપણું જ્ઞાન થવું. એ જ્ઞાન થવું એ શું કે છે? જ્ઞાન થવું એટલે પાકા પાયે જણાઈ ગયું, જણાવ્યા પણ થયું. પણ એ કેવું થયું કે હમણાં બીજ પડ્યું, હમણાં તો એવું થયું. હવે જણાવ્યું એટલે એ જણાયા પછી આખો પ્રકાશ, એટલે એની ઉપર જે આવરણો હતા એ આવરણો આ પુણ્યના યોગના બળે અને જ્ઞાની પુરુષના યોગે કરીને આખા એ ગાઈ જાય છે. મોહ, દર્શન મોહ એટલે કે આપણે જોવા પડે, પોતાને જાણી ના શકીએ, એનો મોટા મોટો આ અંતરાય. બધા કર્મોનો રાજા દર્શન મોહ, એ ત્યાં આગળ આવ્યું જોવામાં. એ મોહનો પડદો જાય. એટલે પોતાના હોવાપણાનું અને પોતાના હોવાપણાની સાથે જોડે મારાપણાનું સાથેનું હોય એ બેવ નીકળી જાય. એ દો મોહનો દર્શન મોહ આખો, હું ને મારું એ રીતે છે. એટલે રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે એવું કહે છે. રોંગ બિલીફ ફ્રેક્ચર થાય છે એવું કહે છે. ત્યારે હકીકત બને છે. એમાં એ મનના સ્તર પર અને મેટાફિઝિકલ એટલે કે બહુ સૂક્ષ્મ અંદરના મનના આપણા શરીરના ક્રિયાઓમાં ત્યાં આગળ આ બધું બને છે. એવી રીતે કે રોંગ બિલીફ આખી ફ્રેક્ચર થાય ત્યાં આગળ. રોંગ બિલીફ અને રાઈટ બિલીફ સેટ થાય. આ બે વસ્તુ સાથે બને. આ વિજ્ઞાનની ક્રિયા છે. એક તો આગળ ભેદ વિજ્ઞાન, ભેદ વિજ્ઞાન વ્યવહારમાં કરવાપણાની સંજ્ઞાથી જે સ્થાયી નથી, પણ આપણે સ્થાયી માટે કરીએ છીએ, એ કરવાપણાના સંજ્ઞામાં પણ મિથ્યાત્વ ગ્રંથિ ગાંઠ એના ખંડ ખંડ થઈ અને ત્યાં સુધી જાય છે કે પોતે છેક મોક્ષના દરવાજે જઈ પાછો પડે છે. એવા બધા ઘણા જીવો છે મોક્ષના દરવાજે જઈને આવે. દાદાજી, હું ધીરુભાઈ બોલું છું, હા ગાંઠાણી. આપણે હોવાપણાનું જે ભાન છે એ જ જોવું કહેવાય કે હોવાપણાના ભાનથી જે જોવાવું એ જોવું કહેવાય? સભાનપણું એ જોયા વગર હોઈ શકે જ નહીં. જોવાની ક્રિયા જે સભાનપણું છે. પરંતુ સભાનપણું શું? કે આપણા સ્વભાવનું સભાનપણું એ જોવાની ક્રિયા. હોવાપણાનું જે ભાન છે એ જ સ્વભાવનું જોવા સ્વભાવપણે જોવા જ પણાનું એ સ્વભાવપણે જોવાપણાની ક્રિયા થઈ. એ ક્રિયાથી જોવાનું તમારી જે આવરણ હતું અને અંધાપો હતો ઉગાડી આંખે, ત્યાં આગળ આપણે જાગ્યા. એટલે
મિથ્યાત્વ, માયા અને નિદાન કયા ત્રણ શલ્યો કયા છે? ત્રણ શલ્યો કયા? મિથ્યાત્વ, માયા અને નિદાન. આ ત્રણ શલ્યો મૂળ કયા એ આપણે ભટકાઈ મારે છે. એ ત્રણેય શલ્યો રિમૂવ થાય છે. ધીરુભાઈ, મિથ્યાત્વ એટલે હું ને મારાપણા સાથે રાખવા વાળું જે વિનાશી છે તે, અને નિદાન એટલે હું ને મારાપણ રાખવામાં આગળ ગમે તેવી પ્રગતિ કરે, શુદ્ધાત્માનો સ્વભાવ છે ઉર્ધ્વ ગતિ, છતાં પણ નિદાનને કારણે ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર પડ્યા જ કરે છે. નિદાન કંઈ સરખા યોગ મળી જાય ત્યારે કેટલું ચડે, અને એક યોગ ઊંધો મળે તો એનું જુગાર રમી નાખે, બધું એનું કમેલું બધું નાખી દે, લો જાઓ, આવું થઈ જાય. પણ દાદાના જ્ઞાન લીધા પછી જે આપણે હોવાપણું છે એના સંબંધી નિશંકપણું આવી જાય છે. એટલે જ વાત કઈ સભાનપણું એ એ જે હોવાપણું જે છે એના દ્વારા જે જોવાવું એ જોવાવું કહેવાય. એ જ જોવાનું ને, તો પછી બીજું કયું જોવાનું? એટલે દર્શન, દર્શન કે છે એને, દર્શન કે છે. આપણને જોતા કર્યા છે, તો જોતા કર્યા છે એ રીતે આપણે દાદા ભગવાનને જુઓ એમ કે છે. અને એ પ્રમાણે તમે વ્યવહારમાં બધા રહો તો આજ્ઞા તમે જોઈ નહીં શકો તમે, કારણ કે જો આ તમારું વ્યવહારનું મોહ રહ્યો છે બધો, એને ચારિત્ર મોહ કયો આખું. બરોબર. શું કહ્યું? ચારિત્ર મોહ એને કહ્યું. દર્શન મોહ ને ચારિત્ર મોહ, મોહના બે પ્રકાર મુખ્ય પ્રમુખ, એમાં આટલું રહ્યું. એટલા માટે તમે વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ એ બે સાથે કરી, નિશ્ચય દ્રષ્ટિ સાથે તમે આખા વ્યવહારમાં જોયા કરો. અને વ્યવહારમાં એવી રીતે જોયા કરો કે નિશ્ચય દ્રષ્ટિ સાથે છો તો તમે છો એવી રીતે તમે તમારામાં સરખી રીતે એવી રીતે બધી રીતે હોઈ શકો, તમારા જ આગળ, તમારા પોતાના આગળ. એને પ્રત્યક્ષપણું થયું કહેવાય. અને એટલા જ પ્રમાણે તમે બધાને જેને જેને મળો, જ્યાં નજર નાખો, ગમે તેની જોડે હોય ના હોય બધે જ, અને સિદ્ધાંત સ્વરૂપે તો સર્વત્ર બધામાં જ તમે પોતે હોઈ શકો, પોતાનું સ્થાન છોડ્યા વગર. હવે એક વ્યવહારથી કોઈનામાં ના હો, પણ નિશ્ચયથી બધામાં હો. તમે સમજાયું? જી. કારણ કે વ્યવહારથી તમે જોઈ પોતાને, પોતે નતા એવા પોતાને માનેલાને એ હવે જોતા શીખ્યા સ્વભાવે કરીને, એટલે હવે જોયા કરીએ છીએ. એટલે બધે દર્શન આવી રીતે જ થાય. મહાત્મા જોયા, દ્રષ્ટિ પડી તો શરીર જ દેખાવાનું પહેલું, પણ શરીર દેખાત સાથે હવે તમને આટલા સમયથી નીકળી ગયા છો, આગળ ગયા છીએ આપણે, એટલે તરત જ થાય નહીં શુદ્ધાત્મા. પણ હજુ પાછળના પડઘા એટલા બધા હોય છે, એ પડઘા ક્યારેક ક્યાંક કોઈ જગતે એકદમ જ ફૂટે તો એવું થઈ જાય. તો તે જ વખતે પછી તરત જ ખ્યાલ આવે છે નહીં, આ તો આ વ્યવહારને નિશ્ચય ક્યાં માન્યો? સમજાય છે? એવું વાત છે. એટલે પછી જોવાનું સરખું પાછું આવી જાય. અતિનું પ્રતિ થઈને પાછું થાય, એમ ના થાય. આ શરીર છે, શુદ્ધાત્મા છે, તો શરીર મારફતે શુદ્ધાત્મા નથી જોતા કંઈ, એ તો સીધી દ્રષ્ટિ છે. સમજાય છે? હા. દાદાજી, આ જે મન વચન કાયા ધીરુભાઈનું જે છે, દાદા ભગવાન કહે છે કે અમને તમારે જોવા હોય તો અમે જેવી રીતે જોઈએ છીએ એવી રીતે તમે અમને જુઓ. ઓહો, તો તરત હું દેખી જઈશ. હું ક્યાં નથી દેખાતો જેવું, હું દેખાય એવો નથી, એવું છે જ નહીં મારું. સહેજા સહેજ દેખાય એવું છે, પણ આડી ત્રાટી એટલે ડિસ્ચાર્જની હજુ થોડી ઘણી આ બધી પડઘાસોર પડી ગયેલી ને, શું થાય પછી આપણે બીજા બધા શબ્દોમાં સત્સંગમાં પડી જઈએ છીએ. પરંતુ આ એક અને અનન્ય પણ દાદાનું એ આપણે આપણી સાથે આપણા મન વચન કયા સ્વરૂપે એમાં એવી રીતે રહેવા માટે જ લઈ લેવાનું છે. એટલે
આ દેહમાં આટલી બધી વિવિધતા છે, વિચિત્રતા છે, બધું જ છે, અને બહાર પણ બધે એવું વિવિધ અને વિચિત્ર જોઈએ છીએ આપણે. સમજાયું ને? એમાં એકત્વ. શું કહ્યું? હા, અન્યત્વ સ્વરૂપ દેખાયા જ કરશે બધું, પણ એમાં એકત્વ. એકત્વ એટલે વ્યવહાર કે નિશ્ચય બે જગ્યાએ આ જ જોવાનું. એટલે બધું વિવિધતાવાળો વ્યવહાર આખો બધો દેખાય છે. એકત્વ, એક જ સ્વભાવનો. શું કહ્યું? પૂતગલ જ છે ને બધા. અને વ્યવહાર બાદ થયો એટલે બધું દેખાય શું? એકત્વ જ રહે. કારણ કે પોતે પોતાની સાથે પોતાના અસ્થાયીપણામાં માનેલા સ્થાયીપણામાં માનેલું અસ્થાયીપણું ત્યાંથી નીકળ્યા. સમજાયું કે નહીં? વ્યવહારમાં નિશ્ચય માનેલો એમ જ નીકળી ગયા. નીકળતા જઈએ ધીમે ધીમે, અને નિશ્ચયની જગ્યાએ એકત્વ પ્રમાણે રહી જાય, થઈ જાય છે. એટલે આ પછી શાસ્ત્રોમાં ભાવના કઈ ને બધી 12 ભાવનાઓ. સમજાયું? એ આ રીતે કહેલી. એટલે ભાવનાઓ ભાવ કે છે. એ ભાવ શબ્દ બહુ મોટો છે ને, એ આપણું હોવાનપણું. એ સ્થાયી અને અસ્થાયી બે જોડે હોતો પણ એટલે ભાવ થાય, નહીં તો હોય જ નહીં ભાવ વસ્તુ. સિરિયસલી ગયા નહીં દાદાજી? આપે જે હમણાં કીધું કે બીજ સ્વરૂપે જણાય, બીજ સ્વરૂપે જણાય તો કર્મ ખરે, જે નવીનભાઈએ પ્રશ્ન કર્યો ને હમણાં, બીજ કે જે કર્મ ખરે તમે કીધું ને કે બીજ સ્વરૂપે જણાય તો કર્મ ખરે, તો બીજ સ્વરૂપે જણાય એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું હિરેન છું અને રિયલ વ્યૂ પોઈન્ટથી હું શુદ્ધાત્મા છું. બીજ સ્વરૂપ તો પ્રાપ્તિ વખતે હોય, પ્રાપ્તિ વખતે હોય. પછી સભાનતામાં આવ્યા પછી તો પછી પરિણામ તરફ આગળ જતો જાય. તો સમજાયું ને? ત્યાં જ પુરુષાર્થ કયો ને બધો. એટલે પ્રાપ્ત બીજ વગર તો કશું હોય જ નહીં ને. જેવી બિગિનિંગ, જેવી શરૂઆત એવું એનું પરિણામ. જો વિનાશી શરૂઆત છે તો વિનાશી પરિણામ, અવિનાશી શરૂઆત હોય તો અવિનાશી પરિણામ આવશે તમને, જતું રહેતું હશે. પણ એ આજ્ઞા ધર્મ આપ્યો એટલે આ કાળમાં એ તમને પ્રાપ્ત છે માટે તમને આજ્ઞા એ કરીને તમારા વ્યવહારમાંથી નીકળવું પડશે. બીજો રસ્તો જ નથી તમારે પોતાનું. કારણ કે પ્રાપ્તિ એટલે તમારું પોતાનું નહીં, તમારી મહેનતમાં કશી નહીં. તમને દાદા ભગવાને કષ્ટ અને મહેનતને આટલી શોધને એમાં કર્યું, એમાં તમે એમની ખાલી નિમિત્ત અને યોગ જ બન્યો. અને એમનું મહેનત એમની ને મફતમાં આપણને મળ્યું. શું થયું? મફતમાં. પણ મફતમાં મળ્યું એવું નહીં. આપણે તો આ તો ઘણી બધી કિંમત ચૂકવાયા, એમને તો ના મળે, પણ આપણે કિંમત ચૂકવી છે એવું અંદર મનાય નહીં આપણાથી. કોઈને એવું નથી રહ્યું હજુ કે મારા મહેનતથી આટલું મળ્યું. મફત જ છે બધું. એટલે આજ્ઞાધર્મમાં એટલું આજ્ઞા એ મફતમાં માનવાની કટેવ પડેલી છે. એટલે આજ્ઞાધર્મ આપ્યો છે કે લો આજ્ઞાધર્મ રાખો તમારી પાસે. એટલે તમને કટેવ બધી નીકળતી જાય, ધોવાતી જાય. હજુ કટેવ જાય એટલે આજ્ઞાધર્મ. આ તમારે તમારું આ તમારી પાસે આપી જાઓ. જ્ઞાની કંઈક બહુ કાચા ના, એ તો પાકા હોય. એ કંઈ બંધેલા ના રહે તમારી જોડે, પણ આજ્ઞાથી બંધેલા રહે. શું કહ્યું? પણ તમે જેવી આજ્ઞા તમને એમના તરફથી પ્રાપ્ત થઈ તો એ આજ્ઞા કરી રહ્યા એટલા બંધેલા. અને ના રહ્યા એટલે પછી આપણે આપણી પર જ આવી પડે. પછી ત્યારે એમ તો નીકળવું પડે, નીકળવું જ પડે, છૂટકો જ નહીં. એનું પરિણામ એક જ કે બધું અંદર બધું ઘણું બધું ઊભું થઈ જાય. પણ છતાંય હોતી હે ચલતી, અરે શું ઉતાવળ છે, ચાલે આવું ચાલે કરે. દાદાએ કહ્યું જ છે ને, આ કારનો દેહ શૂટ ઓન સાઇટ માગે છે, પણ શૂટ ઓન સાઇટ એવું કોણ રહે? કેમ કઈ રહી શકે? કેવી રીતે રહી શકશે? માને તો ખરાબ જ હું કરી નાખું, તરત પ્રતિક્રમણો કરી નાખું છું બધા. શું એ બરાબર છે? છતાં
પછી બાંધે બારે કહેવામાં આવે છે આપણને કે દિવસમાં આપણને કેવા ને કેટલા પ્રકારના કેટલા વખત ને કેટલા પ્રસંગો પ્રતિક્રમણોનો એ થયો પુરુષાર્થ એ જોવા કરવાનું તમારે. જોજો તમે ગણવા જશો તો નહીં નીકળે બહુ. અને આમ જાણે કહેતા કે મને બહુ 500 થાય છે ને મને કોઈને કહે 200 થાય છે ને કોઈ 100 થાય છે, કોઈ બધા ઘણા એવું કોઈ ગણતરી નથી હોતી એમાં. શું પ્રતિક્રમણ એ તો આપણા અસ્થાયી સ્વભાવમાં સ્થાયી પરમેનન્ટ સ્વભાવમાં અસ્થાયી શરીરે કરીને એ અસ્થાયી શરીરની ભૂલોમાં અતિ થઈ જાય છે ત્યારે એ જ પૂતગલ અતિમાંથી પ્રતિ કરીને પાછું આવે છે. પણ આપણા હોવાપણાને લીધે આપણે હોવાપણે હાજરી ના હોય તો ના થાય. એ સભાનતાવાળી બહુ મોટું આ પ્રતિક્રમણ તો બહુ મોટો ટેકનિકલ શબ્દ છે, બહુ જ મોટો ટેકનિકલ. દાદાજી આ હોવાપણાનું જે ભાન છે ને, હોવાપણાનું જે ભાન છે એ નિરંતર કેમ નથી રહેતું અથવા કેવી રીતે રહી શકે? કોને કહ્યું નિરંતર નથી રહેતું? હા, એ તમે માનો છો. તમે નિરંતર કોને સમજ્યા? નિરંતર એટલે જાગૃત અવસ્થા જે મન. ના 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 ના, પ્રતીતિ સ્વરૂપને નિરંતર કહેવાય. શું કહ્યું? પ્રતીતિ સ્વરૂપે એટલે તમારું પેલા લક્ષના એને ભાગને કહો છો તમે. લક્ષમાં કેમ નથી રહેતું? એ વાત જુદી છે. એ તો આપણે ધીરુભાઈને પૂછવાનું કે કેમ આવું કરો છો. આ વચમાં શું કામ આવો છો તમે? ધીરુભાઈ કેમ પાંસરા રે પછી હા, એ દરેક સંજોગોમાં થવું જોઈએ કે પછી થવું જોઈએ પ્રશ્ન જ નથી. આ તો એક સિદ્ધાંત તમને મૂકાયો છે. આ એટલું બધું અદ્ભુત અક્રમ વિજ્ઞાન સ્વરૂપે જે બીજ પડે છે આપણને એટલું અદ્ભુત છે કે તમને આમાં આવી દશાએ મૂકી દીધા છે, આટલી ઊંચી દશાએ. પણ એ દશાએ રહી શકાતું નથી ને, એ વાત છે આખી. એટલે પછી આ વિસ્તારથી કહેવું પડે છે આમ શૂટ ઓન સાઇટ. એટલે કે પછી સામાયિક ને પ્રતિક્રમણ એનું બધું લેવું પડે છે આપણે. બહુ મુશ્કેલ છે, કારણ કે આપણે બહુ પ્યારથી અને ભાવથી બહુ સારી રીતે ચિત્રામણ કરી નકશા દોરી આપણે આ વ્યવહારનો મેલ ચણ્યો છે બધો. જાત જાતની રીતે હોય. તમે આપતા પુત્રો છો તો પણ તમે તમારા અંદરનું બધું મેલ તો ખરો જ કે નહીં? એ વ્યવહાર કે જાય કઈ હું કમલેશ છું તો હું કમલેશનો મેળ કઈ જતો રહેવાનો એકદમ નીકળી ગયો. આવું છે, એ વાત છે. સહજ એટલે શું? સહજ મિલાસો દૂધ બરાબર. એમાં ક્યાંય પણ શંકા કુશંકા બાળાઈ કશું જ હોય નહીં. એમાં એટલું બધું અદ્ભુત હોય છે એ દશા. પરંતુ આપણે માપ કાઢવાનું આપણને કે આમાં કેટલી વખત ને કેમનું રહેવાયું. સહજ તો કે તમે બોલતા બોલી નાખો તમને રહે, પણ એમ તો કે એવું બધું એ નહીં કરે. એ કોણ બોલાવડા છે એને ખોરી કાઢવું પડે. અંદર કોણ છે? અંદર પેસીને કોઈ આવું કરે છે આપણું? આપણે વાદી છે પ્રતિવાદી છે બધું જોવું પડે કે નહીં? આપણે પક્ષ કોણ લેવો છે, વાદીનો પ્રતિવાદીનો? તું કે છે વાદીનો લેવો જોઈએ. તો દાદા ભગવાન કનુભાઈ બહુ વળતા હતા, કઈ જાતના છો? હું તમારા માટે મારે કશું લેવાની દેવાની મારે કશું જોઈતું નથી, છતાંય તમારી જોડે રહીને વાદીના પક્ષે તમારી રીતે રહું છું. તો તમે પ્રતિવાદીને હમાનું કશું કે તમે કરવા જાઓ છો? હું તમે તો સમજા કે નહીં? આ વ્યવહારમાં કોઈ ના કરે. આ તો પણ આવું છે ઠેકાણા વગરનું. પ્રતિવાદીના વકીલ થઈ જાય. શું નિવેશભાઈ, તમે બધું સમજી જાઓ. સુરેશભાઈ, પછી તમે કહો છો કે અમે શબ્દ પર ના જઈએ, સંજ્ઞા પર જઈએ. આગળ પૂછે છે. હા, કોણ?
શું કહે છે? હા, આ જોવાના વાત સાચી છે, પણ જેવું જોઈએ એ પ્રમાણે બિલીવ થાય ને પછી. એટલે માન્યતા જે છે ને એ જોવાનો પર જ આધાર રહેલી છે બધી. પણ માન્યતાના પ્રકારમાં ફરક પડતાની સાથે આપણા જોવાના પ્રકારમાં ફરક પડી જ જાય છે. તરત આખો નાખો ફરક પડી જાય. સમજાય છે કે નહીં? રોંગમાંથી રાઈટ આવી જાય એટલે તરત જ થઈ જાય. રોંગ જોવા પણ આમાંથી રાઈટ જોવા પણ થતું જતું જાય. સમજાય છે કે નહીં? બરાબર. સીધી વાત છે. શાસ્ત્રોમાં તો ટેકનિકલ શબ્દો વપરાયા હોય બધા, પણ અત્યારે આ કળિયુગમાં આપણે ક્યાં એનું શાસ્ત્રોનું પ્રમાણ? સંસ્કૃત એ અઘરું પીરું ના ફાવે. આ તમે લોકો કેમના કડકડ બોલી જાઓ છો બધું? હે, રામનું મરા તો ના થાય નહીં. આવું છે. એટલે કહે છે કે અમે શબ્દ પર ના જઈએ, સંજ્ઞા પર. એમ એક જાતનું સૂત્ર સ્વરૂપ આવે છે. એટલે આ વાણીનું આખું વિજ્ઞાન આવ્યું ને આપણું. અને શબ્દ બહુ કામ કરી જાય. શબ્દમાં બહુ બળ છે, કારણ કે પોતાના હોવાપણાના સાથેનું એનું બળ અંદર એની પાછળ છે. એટલે એ બધાને અસરો થાય છે બીજાને. શબ્દની બળ છે ને એની પાછળ. હવે એ શબ્દના પાછળ બળ એટલે સામેથી કોઈનો શબ્દ આવ્યો એની પાછળ એટલે બળ ના હોય, પણ આપણે આપણા શબ્દની પાછળ આપણે શબ્દમાં પાછળ એટલા બળથી રહીએ એટલે સામાન્ય અસર આપણને આગળ રહે નહીં. ત્યારે આપણે પછી કંઈક આવું તમે આમને તેમને બધું સમજાયું. છતાં વ્યવહારમાં પણ વાણી અમુક પ્રકારના પ્રમાણોથી એ તો માન્ય રખાઈ છે, ભગવાનથી પણ માન્ય રખાઈ છે. શાહ સાહેબ એ પ્રમાણો એ રાખવાના, પણ એ કેમ કરીને રહી શકે? એટલે પછી આપણે કવિરાજનું પદ જ ગાયા કરવાનું તમારે. શું યોગેશ આનંદજી કહે છે ને એવું, કંઠે બિરાજો કહ્યું. ફોટો પૂજવાથી કંઈ કશું ના થાય, પણ એવા ચારણો ફોટો પૂજી પૂજીને કેવા થઈ જાય છે જુઓ. આવું છે. એટલે શબ્દ ના જોતા સંજ્ઞા કહીએ એટલે શું કે ગમે તેવું હોય તો જેને જોવાની દ્રષ્ટિ છે આરપારની એને તો એ સંજ્ઞાથી જ પકડાય. કે શબ્દથી કોઈ પણ કોઈનો વ્યવહાર ના પકડાય, સંજ્ઞા પર જ ચાલ્યો જાય. હવે સમજાયું? એટલે એમના સ્યાદવાદપણા એ કરીને એ આખું ડીલિંગ થાય. તે વખતે ડીલિંગ તો બધું જાત જાતનું હોય છે. જાત જાતના પ્રકાર હોય છે. ઇલેક્ટ્રિકનું થયું લાગે છે. હે, તો આ સંજ્ઞાનું આવું છે. હવે સુરેશભાઈ કહે છે કે જાન્યુઆરી 3થી જીતુભાઈ સ્ટુડિયોમાં 2010ના 3 પ્રોજેક્ટનું કામ ચાલુ કરશે. એ કહી શકે છે. અને આપના આશીર્વાદ આપશો જી. ક્લિપ્સ આઈડેન્ટિફાઈ થઈ ગઈ છે બધી. પ્રજ્ઞાશક્તિ કે એક પ્રજ્ઞાશક્તિ ઉપર લેવા છે શાહ સાહેબ. બીજું બોલવું એ સિંગલ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે, એના પર લેવાય છે. અને ત્રીજું 5 આજ્ઞા પરમાર્થ ભાગ 5મો, આ 3 લેવાય છે. આ 2010ના કાઢ્યું એમને, ચાલ્યા કરે છે. પણ સુરેશભાઈ, જીતુભાઈ, તમારું કામ તો આપવાનું છે. ક્લિપ્સ ને બધું ફ્લો સ્વરૂપ જેટલું અપાય અને આ પ્રજ્ઞામાં એકબીજાને સંલગ્ન એવું આવતું જાય ને એ પ્રમાણે અપાય કરજો. એ તો વચમાં બીજું આવી પડી શકે, બીજા બધા ઘણા દ્રષ્ટાંતો, પણ એવી રીતે જોજો. હા, ફ્લો જોજો એનો, એટલું કરજો. ક્લિપો એટલે છૂટક છૂટક પડી જાય ને તો ત્રુટક સ્વરૂપે દેખાય છે એવું છે. એટલું એટલે બહુ તો એકદમ ફ્લો ના આવી શકે, પણ જેટલો બને એટલો આપી દેજો. એટલું. ચલો, આ થઈ ગયું. હવે એક આપણે સુરેશભાઈનું તમે પૂછો. પ્રદીપ આનંદજી બોલો. દાદાજી, આપ અમને બધાને જે નમીને જય સચ્ચિદાનંદ કરો છો, પણ એ મને ખૂંચ્યા કરે છે. ખૂંચ્યા કોને?
એટલે ખૂંચે છે કે આમ મને આમ સહન નથી થતું કે આ વ્યવહાર ખરેખર બરાબર છે કે ખોટો છે. એ તો કારણ કે હું કોઈને કામ ના લાગી શકું. ના, એ બરોબર છે. એ તમારે હું પરેશાનજી એ રીતેની વાત છે અંતરની. પણ જય સચ્ચિદાનંદ બોલીએ ને એટલે આપણે સહેજા સહેજ અંદરથી શુદ્ધાત્મા ભાવનું આપણું એટલું તત્ક્ષણ પૂરતું એટલું આપણું આટલા બધા મહાત્માઓની વચ્ચે એ આદર્શ વ્યવહાર થાય. પણ હું શું કરું એ વખતે મને સમજાતું નથી. ના, સામે બોલી જ દેવાનું, થોડું અમથું બોલાય નહીં તો અંતરથી રાખવું. આવું રાખવું સંજ્ઞાથી જરા, પણ બોલાય તો વધારે. જય સચ્ચિદાનંદ. પણ આપ તો અમે નીચે બેઠા હોઈએ. ના, નીચે ઉપર હોતું જ નથી જય સચ્ચિદાનંદમાં. જય સચ્ચિદાનંદનો વ્યવહાર જ એવો છે આખો. ના, જય સચ્ચિદાનંદનો વ્યવહાર જ એવો છે આપણો. દાદાએ આ તો સમજાવ્યું છે. જય સચ્ચિદાનંદ કોઈ કરે ને આપણે કરીએ, પણ ઘણી વખત આપણે મૌન મૂકી બની શકે છે. એ તો પ્રસંગો હોય જ જીવનમાં. મને સુધારવું, પરંતુ આપણે અંતરથી પણ હોઈએ, હૃદયથી હોઈએ ને, બોલાયું ના આવે તો પણ સંજ્ઞાથી પણ બને રહે છે. તમે જોજો રે. હવે વ્યવહારના પ્રસંગમાં આપણે બોલાતું ના હોય એટલે મળીએ તો પણ બોલાય નહીં આપણે સહેજા સહેજ. એનો અર્થ એવો નથી કે આપણે અંદર નથી, પણ એ આપણને અત્યારે ઉદય પરિણામો એવા છે બધા. સમજાય? મને ખૂંચે છે તો મારી ભૂલ સુધારવી છે મને. નહીં, ઉદય પરિણામ કહેવા માગું છું. એટલે સહજ સ્વરૂપે જય સચ્ચિદાનંદનો સ્વીકાર, સતચિત આનંદ સ્વરૂપ. આપણે એમ નથી જોવાનું કે કોઈનું હોવાપણું કે અમારું. આપણે તો આપણા હોવાપણાનું છે, આપણે પોતાનું. અને એ પ્રમાણે બધાનું એવી રીતે આપણા હોવાપણાના પ્રકારથી આપણે સ્વીકારપણું છે. જય સચ્ચિદાનંદ. પછી આપણે એમાં અપેક્ષા નથી હોતી સામે સચ્ચિદાનંદ કરે કે નહીં. એ કરવાની વસ્તુ જ છે નહીં ને. આ તો ભગવાનથી ભગવાનને ડીલિંગ કરવાની વાત છે, શરીર સાથે. એવી વાત થઈ. જય સચ્ચિદાનંદ. એવી રીતે હા, એ જ ને. પણ દાદા નતા કરતા, જે તે કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ઉંમર થઈ તો પણ જેવું જે રીતે જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન જોડે જેવો વિનય કરેલો એવો તમારી સાથે નથી કર્યો મેં. એ તો એવું છે ને દાદા, એવું આપણે સરખામણી તો ના કરીએ. દાદા ભગવાનની વાત જુદી. કારણ કે તમે દાદા ભગવાનને મળ્યા ને, એ તમને આખું પડી ગયું છે ને, એટલું અદ્ભુત છે, બહુ સરસ છે. અને એને તો જરાય આગુ પાછું ના થવા દેવાનું, જરાય નહીં. આ કોઈ દિવસે અમને ક્યારે એવું નથી થયું કે મને આ જય સચ્ચિદાનંદ સ્વરૂપે આમ નથી કરતા, એવું મને જ્યાં થતું જ નથી. મને કેવી રીતે થઈ શકે? કારણ કે હું દાદાને મળેલો છું, આપ મળ્યા છો, બધા મળ્યા છો. તો મારા માટે તો આપણે બધા સચ્ચિદાનંદ સ્વરૂપે મને ત્યાં ભેદ નથી લાગતો. કોઈનો ભેદ નહીં લાગે. કારણ કે આ શરીર સાથે એવી રીતે રહેવાનું. દાદા જોકે દાદા ભગવાનના બહુ ઘણા પાઠ મળી ગયા, વ્યવહારથી મળ્યા, સારી રીતે મળ્યા બધું. અને જોડે ને જોડે રહે તો અમારે તો જોઈજન શીખી જ ગયું છે. મેં પૂછ્યું, બહુ પૂછવાનું ઘણું ઓછું થયું છે, પણ થયેલું તો ખરું, ના થયા વગર જ નહીં. છતાં સાથે રહી ના થઈ ગયું છે બધું. વ્યવહારમાં બહુ રહેવાનું થયું ને, ઘણું બધું પુષ્કર. બેવ રીતે, વ્યવહારની રીતે અને પરમાત્મા બુદ્ધિની રીતે. જ્ઞાની પુરુષને વિશે પરમાત્મા બુદ્ધિ. શા સાહેબ? એ નિશ્ચયનો ભાગ છે ને આખો, નિર્ણય શક્તિ છે ને આખી ત્યાં. એ બે રીતે થયું. હવે વ્યવહારના તો પ્રસંગોમાં બધા કેવું હોય, કઈ રીતે હોય છે, અને પાછું આ જોડે રાખવાનું, આ બહુ મુશ્કેલ છે, અઘરું છે. શું અર્જુનને છેલ્લે દર્શન થયા ત્યારે સંતોષ થયો, પણ એને એવું નહોતું. પણ એને ખૂસતું, પણ એને સખાભાવ એટલે મિત્ર, સરખે સરખા મિત્ર. અને કૃષ્ણ ભગવાને રહ્યા એવી રીતે ને, એમને કંઈ પોતાનું ઊંચાપણું બતાવ્યું જ નહીં એની આગળ. અને બીજા બધા આગળ બીજા જેવા વ્યવહારો તો એવી રીતે રહ્યા. પણ જ્યારે એ આવે ને ત્યારે આટલો નજીકના સગા
નજીકના. કેવા? શું હતા સગા? જી જા, જીજાજી. ખરું છે ને? ફસવું છે આ તો બધું, બધી રીતે આવે. અને વ્યવહારમાં એને ભગવાન જોડે રહેતા ના આવડતું હોય તો એને વ્યવહારમાં નાખીને પણ રખાવડાવે. એવા કેટલું કર્યું એમને તો. બહુ નટખટ બહુ નહીં. તો દાદા ખટપટ કરતા હતા. એ તમારી જોડે બધી ખટપટ કરીને એની આ છે બધું. હું પેટલા જ આવ્યો હતો ને પહેલી વખતે તમારી જોડે નહોતો. કાંતિભાઈ હતા, તમે હતા, તમે જ બોલાયા હતા ને તમારે બધું હતું. નથી ખબર કે ભૂલી ગયા? વેરી ફર્સ્ટ ટાઈમ નથી ખ્યાલ? હા, અને ખ્યાલ હશે. અમને તો આખું બધું બધી અવસ્થાઓ મારી હાજર હોય મારી પાસે. તો પેટલાદમાં તમે કેટલું માથાકૂટ કરી બધાને કરવા માટે બહુ પ્રભાવ કર્યો હતો ને, કેટલું કેવી સરસ રીતે રહ્યા હતા. એટલે હવે આપણે છેલ્લું ટાઈમ એ થાય છે આપણો, તો આ આપણા મહાત્મા SM પટેલ એમનું જોઈ લઈએ 3 સૂત્રો. આપતા સૂત્ર નંબર 1224. જ્ઞાની પુરુષ પાસે બધા ધર્મોનો સાર હોય, કારણ કે કેન્દ્રવર્તી છે. કેન્દ્રવર્તી એટલે પૂરા વ્યવહારના વર્તુળ સાથે અનુભવ પ્રમાણથી, એ અનુભવ પ્રમાણ એમનો થયો એટલે કે બધાના વ્યવહારમાં બેઠા નથી ને કંઈ એમને પ્રવેશ નથી કર્યો, પરંતુ આખું સાર સ્વરૂપ આવી ગયું છે એમને. એટલે કે વિશ્વમાં રહીને અને વિશ્વની બહાર રહીને, સમજાયું? આવી રીતે રહ્યું છે એમનું અલૌકિકપણું સુંદર રીતે. એટલા માટે એમની પાસે બધા ધર્મોનો સાર હોય. અને એમના જીવનના 50 વર્ષ સુધી, 50મી વર્ષે અનુભવ થાય છે ત્યાં સુધી વ્યવહારમાં એમને જે પ્રસંગો મળ્યા છે તે કોઈની પાછળ ગયા નથી, સહેજા સહેજ આવી પડ્યા છે. અને બધાની રીતે પણ એમનો ભાવ શું હતો? આ જ હતો કે આત્મા અને આત્માને ખાતર. એટલે બધા જ ધર્મના સંયમ પર્યાય અર્થીઓ પર મળ્યા છે અને સંસાર પર્યાયી અર્થીઓ પર મળ્યા છે. બધા જ જાતના મળ્યા છે એમને. ખ્યાલ આવ્યો? બોલો. એવું નહીં કે અને એમનો ભાવ ખરો કે જૈન સાધુ મહારાજો બધાને આપણે વોરાઈએ આ તે, એવો ભાવ થાય એમને, સમજે? પણ એવું એમ એ નહીં, કશું નહીં આવે તરત બધું. સહેજા સહેજ આવ્યું બધું, પાછળ નથી ગયા. પણ એ કંઈ પોતાની રીતે પાછળ ગયા નથી, એમનું અંદર લઈને જ આ માળખું એવું લઈને આવ્યા છે જન્મથી. એટલે આગળનું હોય નહીં અને આ જન્મમાં આવે નહીં. આ બધું બહુ સમજવા જેવું છે. એટલે આપણે પણ અત્યારે અક્રમ તો પામ્યા છીએ, એટલે આગળથી તો બિલકુલ મુક્ત કર્યા છે આપણને. અને આવતી બધા ચિંતાઓ વાંચનાઓ એનાથી મુક્ત કર્યા છે. એટલે સારી રીતે બહુ મળી ગઈ. એટલે એ બહુ મોટો ફાયદો થઈ ગયો આ. એટલે કહ્યું ને, મફતની વાત એમ નથી કરી. શું? એટલે દાદા પર આવરી ગયા ને બધા, આપણે આવરી ગયા બધા. જુઓ ને દાદા પાસે કે શું એવું હતું એમનું ખેંચાણ, છતાં કેટલું બધું એમને એ થયું. સમજાયું? આવું છે. જ્ઞાની પુરુષ પાસે બધા ધર્મોનો સાર હોય. આ જ્ઞાની પુરુષમાં આપણે એમાં સમજાવવાનું છે ને, તેમાં આવશે બધી. જ્ઞાની પુરુષનું પેલું નાનું પોઈન્ટ છે ને, એમાં શાહ સાહેબ આવે. પણ એમાં એક જોવાનું એટલું જ કે જ્ઞાની પુરુષ પાસે બધો સાર હોય એટલે જ્ઞાનીની દશાનું સમજ આપવાની જરૂર છે. એ બહુ અગત્યનું છે. ત્યાં પર્સોનિફિકેશન નથી, સમજાયું? પણ પર્સનમાં નોન પર્સોનિફિકેશન તરીકે રહેતા એવી દશાવાળા આ આપણી સમક્ષ છે. તે એ જ્ઞાની આવી રીતે આપવું પડે. આપ સમજ્યા? આપણે વિશેષતા નોન વિશેષ બધું એવું તો એમાં એ બધા એમાં પડે નહીં આ લોકો, પશ્ચિમના લોકો. એટલે એમને એવી સમજ આપવી પડે. બીજું
આપતા સૂત્ર નંબર 1358, સાકારને નિરાકાર કરવું પડશે. શું કે છે? એટલે કે આ વિશેષપણું કાઢી નાખવાનું, બધું જ નિરાકાર થઈ ગયું. સહજ સ્વરૂપ બધું એ છે. આજે દાદાના આપણે ચિત્રપટો આટલા સરસ છે, આપણે કેટલા બધા આપણે નિધિ આસનમાં બેસી જાય તો અમને તો દાદાનું છે જ, એમના વચનો જ છે આ બાબતમાં તો, કે તમે આ દાદાનો ફોટો છે એ તો કેટલો કામ કરે. નટુ કાકા નથી કહ્યું? એટલે અમે હાજર છીએ ત્યાં સુધી તમે એમને જોયા છે, મળ્યા જ પરિચયમાં જ, તો તમને આટલું કામ કરશે. અને અમે નહીં હઈએ પછી આ ફોટાથી કામ લેશો તો આટલું હશે. આપ સમજ્યા? એટલે 10% ના કરે, જ્યારે પેલો 80% કરે. એટલે દાદાનો ફોટો એટલે દેહનો ફોટો પડે છે, એ આપણે દેહનો ફોટો સમજીએ છીએ, પણ દેહનો ફોટો એ નથી, એ સહજ સ્વરૂપનો ફોટો છે આખો. એટલે ચિત્રપટ આપણે કહીએ એને, ફોટો તો બહુ સામાન્ય સંજ્ઞા થઈ જાય છે. એટલે સહજ દશા આગળ, એટલે અંતરની દશા દેહ ઉપર, આખા સમગ્ર દેહ ઉપર છે, એમના ઉપયોગ સ્વરૂપે, અને સહજ રૂપે ફોટો પડે છે. એ કોઈ દિવસ એમનો ફોટો પડાયો નથી, એમના ફોટા સહજ પડી ગયેલા છે બધા. આવું છે, ખ્યાલ આવ્યો ને? આપણા બધામાં ધીમે ધીમે, આપણા બધામાં અત્યારે પ્રોસેસમાં છે, પ્રોસેસમાં. ખ્યાલ આવ્યો કે? આ અનુભવથી કહું છું. આટલું બધું આ લોકો નવીનભાઈ આ બધા લે છે, અમને જરાય ના હોય અમારું આ લીધો આટલું ના. હું તો અહીં જગ્યા, અમારી થોડી જગ્યાએ જઈએ આપણે. સ્વદેશ શું એટલે દેહને આમાં ક્યાં? દેહ તો છે જ જોડે, ક્યાં? સહજ સ્વરૂપ આખું બહુ સમજવા જેવું છે. સાકારને નિરાકાર કરવું પડશે. આત્મા નિરાકાર છે, પણ એના માટે અભિપ્રાય છે એ જ સાકારી ભાવ છે. ઓપિનિયન એટલે ફોર્મ ને ફોર્મલેસ, અને વચમાં ઓપિનિયન. હા બાય, સાંભળો છો કે નહીં? હા, સમજો? માટે પણ એના માટે અભિપ્રાય છે એ જ સાકારી ભાવ છે. નિરાકારી માટે સાકારી ભાવ એ વિરોધાભાસ છે. વિરોધાભાસ કાઢવા માટે નિરાકાર ભાવમાં આવવું પડશે. અમે નિરાકારને નિરાકાર જોઈએ અને નિરાકાર ભાવમાં રહીએ. નિરાકાર આત્મા માટે સાકાર ભાવ કરવાથી આત્માનું છેદન થાય છે. કેવી મોટી ભૂલ થઈ! અદ્ભુત સૂત્ર છે આ. શ્રીમદ રાજચંદ્રના બહુ સુંદર વચનો છે. અરૂપી રૂપીના ગ્રહે કેવી અચરજની વાત. શું કે છે? અરૂપી રૂપીને કેવી રીતે ગ્રહી શકશે? નિરાકારી સાકારને કેવી રીતે ગ્રહણ કરી શકે? નિરાકારી નિરાકારને જ નિરાકાર જ રહે. સમજાય છે? અને સાકારના રૂપોમાં પણ એનું આ રીતે હોય. એટલે અમે નિરાકારને નિરાકાર જોઈએ ને નિરાકાર ભાવમાં રહીએ. હવે આમાં શરીર સાથે રહીને પણ આ સમજવા જેવું છે બહુ. પ્રદીપભાઈ સમજાય ને? સમજાય કે નહીં? દાદા કહે છે પોતાના માટે કે અમે, એટલે કે અમે સિંગલ ઇન્ટરનેટ કોમા છે ને, એટલે એમ પટેલ માટે વપરાયું છે. એટલે કે દશા, એમ પટેલ એટલે દશા. હા, એટલે એમ પટેલ પોતે સ્વરૂપ દશા સ્વરૂપ છે આખા નાખા. નિરાકાર ને નિરાકાર જોઈએ. હવે જોઈએ એટલે શું કે આપણે આ જોવા જેવું આપણે બધું જોઈએ છે એવું જોવાનું છે? ના હોય. અને નિરાકાર ભાવમાં રહીએ પાછા. એટલે બધું સાકાર તો સાકારી બંધ, નિરાકાર કેમનું જોવું?
આ વાત બહુ મોટી છે, બહુ સુંદર સૂત્ર છે. અને છેલ્લું 2200, નિરાશ્રિતમાંથી આશ્રિત થશે તો જ પરમાત્મા થશે. બહુ મોટું. નિરાશ્રિતમાંથી આશ્રિત થશે તો જ પરમાત્મા થશે. શું કહ્યું? આપણને પરમાત્મા એટલે આધેય સ્વરૂપ, નિરાલંબ સ્વરૂપ, એ જ્યાં સુધી આપણને કોઈ પણ પ્રકારે આશ્રિતપણું ના હોય, આશ્રિતપણું ત્યાં સુધી એ ખુલ્લું ના થાય. આશ્રિતપણું હોવું જ ઘટે. આશ્રિતપણું એ બધું જ આ લઘુત્તમ લઈ જાય છે. બધું એ લઘુત્તમ લઈ જનારો કયું છે? એ નિરાશ્રિતપણું છે બધું આખું. સા સાહેબ જવા ના દે આપણને લઘુત્તમ. એટલે લઘુભાવમાં જવા માટેનું આશ્રિતપણું છે. બહુ આશ્રિત તો બહુ સમજ એ છે. આશ્રિત શબ્દ બહુ ટેકનિકલ છે. આશ્રિત એટલે કોઈને એવું નથી, કોઈ શબ્દ જ એમાં આવતો નથી. આપણે આશ્રયવાન જેના થયા એ આપણે જ બે એવી રીતે થવાય છે, નહીં તો થવાય નહીં આશ્રયવાન ક્યારે પણ. બહુ સરસ છે. ચાલો, જય સચ્ચિદાનંદ. કેટલા વાગ્યા ભાઈ? 6:30 વાગી ગયા. ઓહો, બહુ. ચાલો, જય સચ્ચિદાનંદ. તમારો અમારો હરીશભાઈ, તમારો ટાઈમ આવ્યો હવે. જય સચ્ચિદાનંદ. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય સિમંદર સ્વામી પ્રભુ તીર્થંકર વર્તમાન મહાવિદેહ ક્ષેત્રે વિચરતા મહાવિદેહ ક્ષેત્રે વિચરતા ભરત ઋણાનું જય સિમંદર સ્વામી. દાદા ભગવન સાક્ષીએ પહોંચાડું નમસ્કાર સ્વામી, પહોંચાડું નમસ્કાર. પ્રત્યક્ષ ફળ પામું, પ્રત્યક્ષ ફળ પામું માધ્યમ જ્ઞાનવતાર. જય સિમંદર સ્વામી. પહેલી આરતી સ્વામીની ઓમ પરમેષ્ટિ પામે સ્વામી, ઓમ પરમેષ્ટિ પામે. ઉદાસીન વૃત્તિ વહે, ઉદાસીન વૃત્તિ વહે કારણ મોક્ષ સેવે. જય સિમંદર સ્વામી. બીજી આરતી સ્વામીની પંચ પરમેષ્ટિ પામે સ્વામી, પંચ પરમેષ્ટિ પામે. પરમહંસ પદ પામી, પરમહંસ
શપથ પામી જ્ઞાન અજ્ઞાન લણે જય સિમંદર સ્વામી ત્રીજી આરતી સ્વામીની ગણધર પદ પામે સ્વામી ગણધર પદ પામે નિરાશ્રિત બંધન છૂટે નિરાશ્રિત બંધન છૂટે આશ્રિત જ્ઞાની થયે જય સિમંદર સ્વામી ચોથી આરતી સ્વામીની તીર્થ કર ભાવી સ્વામી તીર્થ કર ભાવી સ્વામી સતા દાદા કને સ્વામી સતા દાદા કને ભરત કલ્યાણ કરે જય સિમંદર સ્વામી પંચમી આરતી સ્વામીની કેવળ મોક્ષ લહે સ્વામી કેવળ મોક્ષ લહે પરમ જ્યોતિ ભગવંત હું પરમ જ્યોતિ ભગવંત હું અયોગી સિદ્ધ પદે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું દાડી નમશે સ્વામી માથું દાડી નમશે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી એક સમય સ્વામી ખોડે જે માથું દાડી નમશે સ્વામી માથું દાડી નમશે અનન્ય શરણું સ્વીકારી અનન્ય શરણું સ્વીકારી મુક્તિ પદને વરે જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી જય સિમંદર સ્વામી ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર અહો સ્વામી સિમંદર અરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર અચર સચર દેરાસર વર્તમાને ભરત ક્ષેત્રે પ્રવર્તમાન સર્વજ્ઞ શ્રી દાદા ભગવાનને નિશ્ચય નિર્ણયથી અભેદ ભાવે અનન્ય ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જય દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન
ભગવાન આરતી કરી જીવ ટાળે, આરતી કરી જીવ ટાળે, રૌદ્ર આર્તયપ ધ્યાન, જય દાદા ભગવાન. પ્રગટ દીવોઆ દાદા કેરો જગ પ્રકાશમાન કરે, દાદા પ્રકાશમાન કરે. જગ કલ્યાણે પ્રગટ્યા, જગ કલ્યાણે પ્રગટ્યા, અક્રમ જ્ઞાન અવતાર, જય દાદા ભગવાન. પહેલી આરતી દાદાની ત્રિવિધતા પટાડે, દાદા ત્રિવિધતા પટાડે. સર્વ અવસ્થા સમાધિ, સર્વ અવસ્થા સમાધિ, શુદ્ધાત્મા જ્યોત જલે, જય દાદા ભગવાન. બીજી આરતી દાદાની કેવળ દર્શન કરે, દાદા કેવળ દર્શન કરે. પોષાય ના પોષાય જગે, પોષાય ના પોષાય જગે, ક્રિયામાં કરતા, જય દાદા ભગવાન. ત્રીજી આરતી દાદાની કેવળ જ્ઞાન પામે, દાદા કેવળ જ્ઞાન પામે. સ્વસંવેદન શક્તિ, સ્વસંવેદન શક્તિ, બ્રહ્માંડ પ્રકાશે સ્વયં, જય દાતા ભગવાન. ચોથી આરતી દાદાની અડીઠ તપ કરે, દાદા અડીઠ તપ કરે. જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, જ્ઞાન અજ્ઞાન ભિન્ન ભેદી, સ્વચારિત્ર લહે, જય દાદા ભગવાન. પંચમી આરતી દાદાની કલ્યાણ ભાવ વાવે, દાદા કલ્યાણ ભાવ વાવે. તીરતન કર પદ પામી, તીરતન કર પદ પામી, જગ કલ્યાણ કરે, જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપાયમી દ્રષ્ટિ, એક કૃપાયમી દ્રષ્ટિ, તરણ તારણ તારે, જય દાદા ભગવાન. દાદા આરતી કેવળ જે કોઈ ગાશે, દાદા જે કોઈ ગાશે. એક કૃપાયમી દ્રષ્ટિ, એક કૃપાયમી દ્રષ્ટિ, તરણ તારણ તારે, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા ભગવાન, જય દાદા
દાદા ભગવાન દાદા સંગમેશ્વર ભગવાન જ્ઞાનાંજન હે પરમાનંદમ હે દાદા જય શતચિત આનંદ નિરંજન સિદ્ધ અરિહંતાણમ હે દાદા તે મૂળથી ચરમ સ્પંદ મુખ મુદ્રા મનહર જનવલ્લભ મુરલી મનોહર જ્ઞાન સુધામૃત માયાતર નીર ગ્રંથિ સમરસ દશા અહોવિત રાગયનુપમ આત્માનંદી પુષ્ટિ વચન બળ નિષ્કામી કરુણામય પલ્લ પલ્લ પ્રગટ દીવો જ્યોતિ જળહળ જગયાખાનું તાળો ધડ ધડ પ્રગટ દીવો જ્યોતિ જળ જગયાખાનું તાળો નિરવેદી આ અબુધ પડ છંદ અનંત ગુણ જય સચ્ચિદાનંદ કરુણા સાગર હે પરમાત્મ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ મોક્ષ સંબંધી શાશ્વત શરણમ શરીર છતાંય અશરીર ભાવે શરીર છતાંય અશરીર ભાવે વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું વિચરે સર્વજ્ઞ તેને વંદન કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું દાદા ભગવાનને નમસ્કાર કરું છું સર્વદેવ લોકનો રાજીપો જ્ઞાની પર તેથી જ મહાત્માઓ કરી શકે નીડર કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે કોઈ પણ મહાત્માને હરિષા આવે ત્યારે દાદાજી ધરે છે બેઉ હાથું મોકલે છે લશ્કર આખો મોક્ષદાન સાથે અભયદાન થાશું કમળમાં દાદા જ સાથે
મૂર્ત મોક્ષની તંદુરસ્તી પ્રાર્થો અસિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો સિદ્ધ મંદિરની તંદુરસ્તી પ્રાર્થો દાદા બોલતા ન થાતો દાદા બોલતા શ્રમણાઈ ગયા કાળના પ્રવાહમાં શ્રમણા વહી ગયા કાળના પ્રવાહમાં શ્રમણા વહી ગયા કાળના પ્રવાહમાં રૂમાલ રહ્યા હાથમાં ભીના રૂમાલ રહ્યા હાથમાં આંસુ ના સુકાતા જીવતા વમળમાં આંસુ ના સુકાતા પોળ્યા છો સુખડની માળમાં પોળ્યા છો સુખડની માળમાં. જય સચ્ચિદાનંદ. આ પુણ્યતિથિના નિમંત્રક કરમસદના મહાત્માઓ, એમાં મુખ્ય બચુ કાકા વિઠ્ઠલ ચોકમાં રહે છે. એમને દાદા ભગવાને કહેલું કે 6 ગામવાળા પામે, તે એમને એટલાએ પહેલ કરેલી. આપતા પુત્રોને 6 ગામમાં સત્સંગ કરાયેલો. અમને થાય કે આ નડિયાદ ભાદરણ આ બધે જવાય છે, પણ ધર્મ જ વસો સોજિત્રા ને બધું બાકી રહે છે. કરમસદે જવાતું હતું, તો એમને એવી ગોઠવણ કરી કે 6 ગામમાં બધા આપતા પુત્રોને સત્સંગ કરાવ્યો. એ બચ્ચુ કાકાને આપણે 2 શબ્દ સાંભળીએ. નિમંત્રક છે આના. અમારી નાની બહેન ધર્મિષ્ઠાબેને દાદાજીની પુણ્યતિથિ પર પ્રસંગ 18 વર્ષ પહેલાં સંકલ્પ કરેલો, તે આજે એમને આવ્યા ને આપ સર્વ મહાત્માઓ આવીને એ ઉજવ્યો, તે બદલ આપનો આભાર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચલો.